હે મુનિ સાંભળો, તે જ રાજા પ્રતાપભાનો સમય થતાં પોતાના પરિવાર સહિત રાવણ નામના રાક્ષસ તરીકે જન્મો અને તેને 10 માથા અને 20 હાથ થતા અને તેને ઘણો શૂરવીર થયો. તેનો દુનિયામાં કોઈ જ જોટો નથી. ભૂપનું જર્મિદન નામ ભયું સો કુંભકર્ણ બલધામા સશિવ જોરઈ ધર્મ ઋષિદાસુ ભયું વિમાત્ર બંધુ લઘુતાસુ. રાજાનો નાનો ભાઈ અરિમર્દન બળવાન કુંભકર્ણ તરીકે પેદા થયો અને ધર્મ ઋષિ નામનો મંત્રી એટલે હતો. તે તેનો સેવકો નાનો ભાઈ થયો. નામ વિભીષણ જે જગજાના વિષ્ણુ ભગત વિજ્ઞાની દાના રહે જે સૂત સેવકનું પુકેરે ભયે નિચાચર ઘોર ધને રે. એનું નામ વિભીષણ છે, જેને આખું જગત જાણે છે. પ્રભુ ભક્ત અને પરમ જ્ઞાની હતા. રાજા જેટલા પુત્ર સેવક હતા તે બધા ભયંકર રાક્ષસો થયા. આ બધા રાક્ષસો થયા શ્રાપના લીધે. કામ રૂપ ખલજીન ચનેકા કુટિલ ભયંકર વિગત વિવેકા કૃપારહિત હિંસક સબ પાપી બરની ન જાહી વિશ્વ પરિતાપી. તેઓ બધા ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવા વાળા, દુષ્ટ સ્વભાવના અને જાત જાતના વાકા સુકા, ભયંકર અજ્ઞાની, દયાહીન અને હિંસક, પાપી અને આખા